Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના દેણા ગામ પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મુસ્લિમોના બકરા ઈદના તહેવારને લઈને બકરાની ગાડીઓ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે તેમને રોકવામાં આવી હતી। તે સંદર્ભમાં MIMના કાર્યકર જુબેર પઠાણ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યારે આજરોજ હરની પોલીસ સ્ટેશન ખાતે ઝુબેર પઠાણ ઉપર ખોટી FIR દાખલ કરવામાં આવી। તે સંદર્ભમાં આજરોજ પોલીસ ભવન પોલીસ કમિશનરશ્રીની ઓફિસે આ FIR ખોટી છે તેને રદ કરવા ખારિજ કરવાની માંગ કરવામાં આવી હતી અને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। मैं पुलिस भवन खाते रजूआत करवा માટે આવ્યો છું। મુદ્દો શું છે? મુદ્દો તો એ છે કે જ્યારે તહેવારની ઉપર જે પશુઓની જે હેરાફેરી થાય છે એની પાછળ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને અમારા જે જુબેર ખાન પઠાણ જે છે અહીંયા બરોડાના જે જિલ્લા મેજિસ્ટ્રેટ છે એમની ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે। વસ્તુ એવી છે કે એક તો જે ગેરકાયદેસર ગાયો લઈને અહીંયા ગાયો લઈને આવતા હતા એમને પકડીએ ગુનો છે અને એ પકડવાથી એમની ઉપર કેસ કરાવવા બદલા બકરા લઈને આવતા બકરા નહીં, એ જોડે એ બી વસ્તુ બકરાને બે બી મેન તો મારો મકસદ ગાય પકડવાનું હતું પણ જોડે એ બી હતી છે તો અમે એમને બી રોક્યા અને એ તો કોર્ટમાંથી જે બી અમે જોડે લઈશું। બાકી જે તહેવારના હિસાબે ગાયનું જે આપણે હેરાફેરી કરે છે એની ઉપર ખાસ એ કાર્યવાહી કરવામાં આવે અને આજે જે ઈદના હિસાબે જે બી પશુની જે હેરાફેરી થાય છે એને હેરાન કરવામાં આવે એ વિશે અમે રજૂ કરવા બસ તો તમે પણ ગાયોના વાહનો પકડ્યા હતા, શું કહેશો? આજે તારીખ 23/5/2026ના દિવસે વડોદરાના કમિશનર સાહેબશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। ગત સમયની અંદર જે બકરાની ગાડીઓ પકડવાના મુદ્દા પર વડોદરા શહેરના પ્રમુખ ઝુબેર ખાન પઠાણ, જે અમારા મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીનના શહેર પ્રમુખ છે, તેમને ખોટી રીતે તેમની પર FIR દાખલ કરેલ છે અને એ FIRના બદલાની અંદર ક્રોસ FIR પણ પોલીસ કરવા માટે તૈયાર થતી નથી। તો ઘર્ષણ થયું હોય તો બે લોકોની વચ્ચે ઘર્ષણ થયું હોય, જ્યારે અમારે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરાવી છે અને આ ફરિયાદ ખોટી છે, સરાસર ખોટી છે, તેના તહેત અમારે આ ફરિયાદ પણ ખારિજ થવી જોઈએ એવી અમારી માંગ છે। ગત સમયની અંદર અમે પોતે શાહિદ મંસૂરી અમે પોતે ગાયોના રક્ષણ માટે ગઈકાલે અને આજે 2 ગાડીઓ ગાયોની બચાવી છે અને ગાયોને કતલખાને જતી અટકાવી છે। તો આવા સમયની અંદર મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીનના સદસ્યો કઈ રીતે સરકારના કોઈપણ નિયમને કે પછીને સંવિધાનના કોઈપણ કાનૂનને હાથમાં લેશે? સરાસર ખોટી વાત છે। તેમના વિરુદ્ધની અંદર ઝુબેર પઠાણની વિરુદ્ધમાં જે ષડયંત્રો ચાલી રહ્યા છે, ષડયંત્રોને તાત્કાલિકના ધોરણે ખારિજ કરવામાં આવે એવી અમારી માંગ છે। સાથે સાથે મજલિસે ઇત્તિહાદુલ મુસ્લિમીન ગાય બચાવ સમિતિની અમે એક રચના કરવા માટે જઈ રહ્યા છીએ અને ગુજરાતના કોઈપણ ખૂણાની અંદર ગાયોને કતલખાને જો લઈ જવાતા હશે તો અમે તાત્કાલિકના ધોરણે તેને અટકાવીશું અને કોઈપણ સમાજનો વ્યક્તિ હશે તેને ત્યાં જ અમે સજા પણ કરીશું અને પોલીસ પ્રશાસનના હાથે પણ સોંપીશું। આવનારા સમયની અંદર અમે સૌ સાથે એવી આશાઓ રાખીએ છીએ કે જ્યારે મધ્યમ વર્ગના લોકો બકરી પાલન કરીને, પાડાનું પાલન કરીને જ્યારે બકરી ઈદના સમયની રાહ જોતા અને પોતાની આર્થિકતા સુધારવા માંગતા હોય તો આવા સમય પર કેટલાક સસ્તી પ્રસિદ્ધિ મેળવનારા જે વરસાદી મેંઢકો સસ્તી પ્રસિદ્ધિઓ માટે પોતાને પ્રમોટ કરવા માટે આવા સમય પર બહાર નીકળી પડે છે। તો આવા લોકોની વિરુદ્ધની અંદર પોલીસ પ્રશાસન પર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। સાથે સાથે અમે જ્યારે પણ અમારી રજૂઆતો લઈને આવીએ છીએ ત્યારે અમારી રજૂઆતોને જલ્દીથી સાંભળવામાં આવતી નથી। તો આવનારા સમયની અંદર આ રજૂઆતોને સરકારના કાન ખોલવા માટે અમે આંદોલનના રસ્તા ઉપાડીશું ને જો ઝુબેર પઠાણની વિરુદ્ધની અંદર આ જે ખોટી ફરિયાદ દાખલ કરી છે એને ખારિજ કરવામાં નહીં આવે, ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો અમે ગુજરાતના દરેક જિલ્લાની અંદર મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીન દ્વારા દરેક જિલ્લાઓની અંદર કલેક્ટર ઓફિસો પર અમે આંદોલનો કરીશું અને સાથે સાથે ગુજરાતના ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર 1ની સામે અમે રસ્તા રોકો આંદોલન કરીને ત્યાં પણ આંદોલનો મોટા પાયે કરવાના છે।
If you like this video, then like, share and subscribe to Mirror Now.